હેલો એવરીવન, આમ જાગૃતિ. આજે 5 વાગ્યા પહેલાં જ ઊંઘ ઉડી ગઈ હતી, તો ફેસ વોશ કર્યો અને પછી મારા બેડ પર જે બ્લેન્કેટ એન્ડ વોલ હતા એ બધું સંકેલી અને જગ્યા પર રાખ્યું. દરવાજો ખોલ્યો ને તો બિલકુલ લાગતું નહોતું કે સવાર થયું છે. એકદમ રાત જેવું અંધારું હતું. મારા વાળો ખાટલો બહાર કાઢ્યો અને મમ્મી તુલસી માતાને પાણી રેડતા હતા. તો હું પછી વોશરૂમ ગઈ અને વોશરૂમ જઈને પણ આવીને પછી પણ મને ફીલ નહોતું થતું કે ઊંઘ ઉડી ગઈ છે. તો પછી મોં પર થોડું પાણી રેડ્યું અને અંધારું તો હજુ એવું જ હતું. સવારે મારે ઉઠી અને પહેલાં રોટલીનો લોટ બાંધવાનો હોય, કેમ કે પપ્પા સવારમાં પહેલાં રોટલી ખાય નાસ્તામાં. તો કાલે ઘંટી ખરાબ થઈ ગઈ હતી તો પપ્પા બહારથી જ લોટ દળી લાવ્યા હતા. તો જે કોથળી હતી ને મેં એમાં જ ડબ્બામાં નાખી દીધી હતી, કેમ કે કીડીઓ ના ચડી જાય. તો અત્યારે કોથળીમાંથી ડબ્બામાં લોટ ટ્રાન્સફર કર્યો અને પછી 5 રોટલીનો લોટ દળ્યો. અને ઘીના ડબ્બામાં ઘી પણ ખતમ થઈ ગયું હતું, તો મોટા ડબ્બામાંથી નાના ડબ્બામાં ઘી ટ્રાન્સફર કર્યું. પછી ચોમાસું છે ને, તો સવારમાં ચૂલો સળગાવવામાં સૌથી વધારે પ્રોબ્લેમ થાય. તો પહેલાં હું ચૂલો સળગાવી નાખું અને પછી ચૂલો સળગાવીને પછીનું બાકીનું જે બી કામ બાકી હોય ને એ કરું. તો ચૂલો સળગાવી લીધા પછી મને ભૂખે બહુ બધી લાગી હતી, તો મેં વિચાર્યું કે પહેલાં યોગા કરી લઉં. ચૂલો સળગી જશે ને ત્યાં સુધીમાં યોગા થઈ જશે. પછી મેં પ્લેન્ક કર્યું અને બાકીની યોગાની એક્સરસાઇઝ કરી. અને હમણાં થોડા દિવસથી છે ને એવું ફીલ થાય છે જાણે આખું બોડી એકદમથી પેઇન કરતું હોય. ખબર નહીં કેમ, વાતાવરણ બદલવાના કારણે થાય છે કે આઈ ડોન્ટ નો. અને મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને થોડી સ્લો થઈ ગઈ છે. તો બને ને ત્યાં સુધી હું એવી જ એક્સરસાઇઝ કરું કે જેથી મારા ટમી પર પ્રેશર આવે. અને જ્યારથી મેં મેડિટેશન ચાલુ કર્યું છે ને કરવાનું, ત્યારથી મેં મારા બોડીમાં એક સારો ચેન્જ જોયો છે. પહેલાં છે ને મને 2-3 દિવસ સુધી ઊંઘ ના આવતી રાતે, હું દિવસે સૂતી. અને મેડિટેશન કરવાનું ચાલુ કર્યું ને ત્યારથી પ્રોપર 8 કલાકની મને રાતે ઊંઘ આવી જાય છે. તો એ મારામાં મને ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે. યોગા કરી લીધા પછી ચૂલો પણ ત્યાં સુધીમાં સળગી ગયો હતો, તો રોટલી બનાવવાની ચાલુ કરી. 3 નાની રોટલી પહેલાં બનાવવાની હોય, એક ગાયની, એક કૂતરાની અને એક મમ્મી પક્ષીઓને આપે. અને પછી પપ્પાની નાસ્તાવાળી રોટલી બનાવવાની હતી તો એ બનાવી અને પછી મમ્મી માટે શાક રોટલી બનાવ્યા. અને પછી કચરો જે કિચનમાંથી અંદરથી અને બહારથી બધો કચરો હતો એ કાઢ્યો અને મમ્મી પપ્પાના રૂમમાંથી કચરો કાઢ્યો. કેમ કે સવારમાં મારે 4 કામ કરવાના હોય, એક રસોઈ બનાવવાની, મમ્મી પપ્પાના અને કિચનવાળા રૂમમાંથી અને મારા રૂમમાંથી કચરો વાળવાનો, વાસણ સાફ કરવાના અને માટલું ભરવાનું પાણીનું. બસ પછી ત્રોપો સવારમાં હોય ને જ્યાં સુધી ઘરે ત્રોપા ત્યાં સુધી હું સવારમાં એક ત્રોપો પી જ લઉં. તો એક ત્રોપો પહેલાં પીધો અને પછી વાસણ જે હતા એ સાફ કરી નાખ્યા. મમ્મીએ ત્યાં સુધીમાં જમી લીધું હતું. તો મમ્મી દુકાને ગયા અને આજે અહીં સુધી. ટાટા, બાય બાય.